નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 16મો છે, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ। તો ચાલો મિત્રો વિભાગ એ થી શરૂઆત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા જોડકા જોડવાના છે, જેમાં પહેલું ઈસવીસન 1991 તેમાં આવશે આર્થિક સુધારાઓનો અમલ। બીજું ઈસવીસન 1995 તેમાં આવશે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના। ત્રીજું 1972 તેમાં આવશે પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન। અને ઈસવીસન 1981 એમની અંદર આવશે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો। પછી બ છે એમની અંદર વિકલ્પમાંથી ખાલી જગ્યા પસંદ કરવાની છે અથવા તો વિકલ્પ પસંદ કરવાના છે, જેમાં પહેલું ઈસવીસન 1972માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું, તેમાં આવશે સ્ટોકહોમ। બીજું ખાલી જગ્યાના કારણે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે, તેમાં આવશે વૈશ્વિકીકરણ। ત્રીજું વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક કયા સ્થળે આવેલું છે, તેમાં આવશે જીનીવા। ક છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં પહેલું વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણકારની નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલ છે, તો વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણની નીતિ અને બીજી વિદેશ વ્યાપાર અંગેની નીતિ સાથે સંકળાયેલો છે। બીજું નવી ઔદ્યોગિક નીતિ કયા વર્ષમાં અમલમાં આવી હતી, તો નવી ઔદ્યોગિક નીતિ ઈસવીસન 1991ના વર્ષમાં અમલમાં આવી હતી। ત્રીજું વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો, તો વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે 5 જૂન દિવસને જાહેર કરવામાં આવ્યો। ચોથું ટકાઉ વિકાસ શબ્દ બીજા કયા નામથી ઓળખાય છે, તો ટકાઉ વિકાસ શબ્દ બીજા સુપોષિત વિકાસના નામથી ઓળખાય છે। પાંચમું રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું, તો રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ। છઠ્ઠું દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું, તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ। સાતમું WTO નું પૂરું નામ, તો WTO નું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન। ત્યાર પછી વિભાગ બી છે, આશરે તમારે 15 થી 35 શબ્દોમાં જવાબ લખવાના છે, જેમાં પહેલું ખાનગીકરણના ગેરલાભો જણાવવાના છે, તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે। નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, માત્ર મોટા ઉદ્યોગોનો જ વિકાસનો લાભ મળ્યો છે। ભાવો અંકુશમાં રહ્યા નથી, તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય છે। બીજું ભારત સરકારે કયા 3 આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા, તો ભારત સરકારે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા 3 આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા। પહેલો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। ત્રીજું ઉદારીકરણના લાભો, તો ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો। વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો છે, અને વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે। વિદેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે। ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે। સંકલ્પના સમજાવવાની છે, જેમાં પહેલું ઉદારીકરણ, તો આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ। બીજું ખાનગીકરણ, તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું। ત્રીજું વૈશ્વિકીકરણ, તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજ વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિકાસમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે। ચોથું ટકાઉ વિકાસની વાત કરીએ તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી। ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે। વિભાગ સી છે મિત્રો, જેમની અંદર મુદ્દાસર પ્રશ્નોના આન્સર આપેલા છે, જેમાં આપણે પ્રશ્ન બોલીશું, જવાબ આપણે 2 સેકન્ડ માટે સ્ટોપ કરીશું, જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે અથવા તો તમે વિડિયો લેક્ચર પોઝ કરીને લખી શકો છો કે પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાઓ જણાવો
તો અહીંયા જુઓ સરસ રીતે આપણે વર્ણવેલું છે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી એમનો બાકી રહેતો જે જવાબ છે એમનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. આ મોટા જવાબો છે, વિડીયો લેક્ચર લાંબો ન થાય, ટૂંકની અંદર તમે પણ બધું લખી શકો એટલા માટે આપણે સ્ક્રીનશોટ લેવડાવતા જઈએ છીએ. બીજું, પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ, તો એમનો જવાબ પણ અહીંયા લખેલો છે, એમનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી ત્રીજું છે વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપવાનો છે, તો એ પણ અહીંયા લખેલું છે મિત્રો, એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી ચોથું, ટકાઉ વિકાસનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે, તો ટકાઉ વિકાસના ખ્યાલને સ્પષ્ટ કરતી વાત અહીંયા રજૂ કરેલી છે, થોડી અહીંયા નીચે પણ રજૂ કરેલી છે, તો એ પણ તમે વિડીયો લેક્ચર પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. પાંચમું, એ વૈશ્વિકીકરણની ભારત અર્થતંત્ર પર કેવી અસરો થઈ છે, તો અહીંયા એમને ઉલ્લેખનીય બાબતો પણ લખેલી છે, જે તમારે સ્ક્રીનશોટ લઈને લખી દેવાની છે. અને અહીંયા આપણું જે લેક્ચર છે એ પણ ખતમ થાય છે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવી જ રીતે સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના પાઠના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.